नर्क की गली में आपका स्वागत है નું આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ ગામે આવેલી જીઆઈડીસી નું છે। ગત રાત્રિના કે વહેલી સવારે આ બોર્ડ કોઈ અજાણ્યા વ્યક્તિએ લગાવેલું છે। બોર્ડ લગાવવા પાછળનું કારણ એ જ છે કે આ જીઆઈડીસી માં જવાના રોડ ઉપર સતત 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે। આ પાણી માત્ર વરસાદી પાણી નથી, પરંતુ આમાં જીઆઈડીસી ના કેમિકલ યુક્ત પાણી પણ ભળેલા છે। આ રોડ પર અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોવાને કારણે રોજિંદા હજારો કામદારો આ રસ્તા પરથી અવરજવર કરે છે અને તેઓ નર્કમાં જતા હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આ રોડ ગટર લાઇનથી નીચે હોવાના કારણે ગટરના પાણી પણ આ રોડ પર સતત ભરાયેલા રહે છે। જો કે આ પરિસ્થિતિ માટે જવાબદાર જેટલું પ્રશાસન છે તેટલા જ મિલ માલિક પણ છે, જેઓ મિલમાંથી નીકળતું કેમિકલ યુક્ત ગંદુ પાણી ગટરોમાં વહેડાવી દેતા હોય છે। नर्क की गली में आपका स्वागत है आ बोर्ड जेने लगाव्યું છે એ ખોટું પણ નથી, કારણ કે આ રોડ પરથી રોજિંદા પસાર થતા કામદારો ચામડીના રોગનો શિકાર થઈ ચૂક્યા છે, પરંતુ પેટનો ખાડો પૂરવા માટે તેમની પણ મજબૂરી છે કે તેમણે આ રોડ પરથી પસાર થવું જ પડે છે। રાજ્યધોરી માર્ગ સાથે આ રોડ જોડાયેલા હોવાને કારણે અહીં શોપિંગ સેન્ટર પણ આવેલા છે, પરંતુ આ ગંદા ગોબરા પાણીને કારણે દુકાનદારો પણ દુકાન ખોલી શકતા નથી। મારે આ દુકાનમાં 4 મહિનાથી પાણી ભરાઈ રહેતું છે। આ પોટલા લઈને ગ્રાહકને સામાન આપવું પડે, અંદર કાઢીને પાણીમાં જઈને 4 મહિનાથી બંધ રહે દુકાન। આમાં સતત 1 મહિનાથી બંધ છે દુકાન। પાણી બહુ છે, 1.5-2 ફૂટ દુકાનની અંદર જતા રહે। કાળું પાણી એકદમ ગરમ પાણીમાં અંદર જઈએ, દુકાનમાં જઈએ તો અંદર ગરમ પાણી લાગે। વચ્ચે રસ્તા પર જઈએ તો આ તો 5-6 વર્ષ થયા, થોડા આજે આ સાલ વધારે છે। મારું નામ છે જીતેન્દ્રભાઈ અંબુભાઈ પટેલ અને હું અહીંયાથી વર્ષોથી નોકરી કરું છું। કમસે કમ મને 7 વર્ષ થઈ ગયા છે। 4 મહિના ચોમાસું આવું પાણી રહે છે અને પ્લસ ચોમાસું પૈટા પછી બી 2 મહિના એટલું કેમિકલવાળું પાણી રહેતું છે। અમે જઈએ તો કેવી ના જઈએ, ઘરે બેસીએ તો બી અમને પગાર નહીં આપે અને અમારે નોકરી કરવાની હોય એને। અને બીજું કે આ કેમિકલવાળું પાણી છે તે મોહિત ઇન્ડસ્ટ્રીની આસપાસથી જ આવે છે આ બધું પાણી। હું કુરસદ જીઆઈડીસીમાં નોકરી કરું છું। અમને આ 4 મહિના ચોમાસા વગર બી પાણીમાં બહુ પ્રોબ્લેમ થતો છે। ડાઈંગ ખાતાવાળા બહુ પાણી છોડે છે કેમિકલવાળું। લોકોને પગમાં છાલા બી કેટલા પડે છે, લોકો રજા પર બી ઉતરી જાય છે, તો એની જવાબદારી કોણ લે? અમારા ઘરે કોઈ ખવડાવવાવાળું તો છે નહીં, અમે જાતે કમાઈને ખાતા છે। તો તમે બધા થઈને આ કંઈ પાણીનો નિકાલ કરાવો, કંપનીઓવાળાને કહો કે તમે આવું કેમિકલવાળી પાણી ના છોડો। આ બધાને પ્રોબ્લેમ બહુ થતો છે। કેટલા પગમાં ગરમ પાણીમાં બપોરે તો પગ બી નથી મુકાતો, અંદર કેટલું ગરમ પાણી છોડે એ લોકો। સવારે બી સાંજે બી અમે ઘરે જઈએ તો બી એટલું પાણી ગરમ, સવારે બી એટલું ગરમ પાણી। પછી અમે તો શું કહીએ હવે? બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કુરસદ।